નમસ્કાર ગુજરાત દેશ અને દુનિયાના અત્યારના તાજા અને મહત્વના સમાચારોની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર નવા રોગનો ખતરો મંડરાઈ રહેલો છે, જેમાં એક વૃદ્ધનું મોત પણ થયું છે। ગુજરાતની અંદર સ્વાઇન ફ્લૂએ અત્યારે ભરડો લેતા સ્વાઇન ફ્લૂના કેસોની અંદર અને કોરોના કેસોની અંદર વધારો જોવા મળ્યો છે। અકોટા વિસ્તારની અંદર એક વૃદ્ધનું મોત સ્વાઇન ફ્લૂના કારણે થઈ ચૂક્યું છે। સ્વાઇન ફ્લૂના કેસોની અંદર વધારો થતાં મનપા દ્વારા એક્શન લેવામાં આવી રહેલા છે। વડોદરાની અંદર સ્વાઇન ફ્લૂનો એક કેસ અને કોરોનાના 4 દર્દીઓના કેસ પણ નોંધાઈ આવ્યા છે। દેશની અંદર ડબલ ઋતુના અહેસાસના કારણે ગુજરાતની અંદર હાલ દર્દીઓની સંખ્યાની અંદર વધારો જોવા મળ્યો છે અને સ્વાઇન ફ્લૂના કેસો પણ દિવસે ને દિવસે વધતા હવે ગુજરાતની અંદર જોવા મળ્યા છે। ત્યારબાદ મહત્વપૂર્ણ સમાચારમાં આગળ વધીએ તો પરેશ ગોસ્વામી દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે। હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરી છે અને આગાહી મુજબ આગામી 13 તારીખથી લઈને 16 એપ્રિલ દરમિયાન રાજ્યની અંદર કમોસમી વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। જે બાદ રાજ્યની અંદર તીવ્ર ગરમીનો અહેસાસ થશે, જ્યારે 21 થી લઈને 30 એપ્રિલ દરમિયાન રાજ્યની અંદર ફરી એકવાર તાપમાન નીચું જવા અંગે મહત્વપૂર્ણ સંભાવના પણ દર્શાવવામાં આવી રહી છે। ચૂંટણીના માહોલ પહેલા જ ભાજપ ઉમેદવાર મામલે કોંગ્રેસમાં ફરિયાદ। વલસાડની અંદર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વિરોધ મુદ્દે ભાજપે કપરાડાના કોંગી એમએલએ ઉપર આક્ષેપ લગાવ્યા છે। આક્ષેપ પત્રની અંદર કહેવામાં આવ્યું છે કે પત્રો વાયરલ અને બેનરો લગાવવાનું કામ કોંગ્રેસનું જ છે। કોંગ્રેસ ભાજપ વિરુદ્ધ પ્રજાને ભટકાવી રહી છે, જેમાં એમએલએ જીતુ ચૌધરીએ કોંગ્રેસ ઉપર આક્ષેપો કર્યા છે। ખોટા મેસેજ ફેલાવવાના મામલે ભાજપે સાયબર ક્રાઇમ કલેક્ટર કોંગ્રેસ સામે ફરિયાદ પણ દાખલ કરી છે। પેટ્રોલ મળશે મિત્રો 75 રૂપિયાની અંદર। કેન્દ્ર સરકારે હાલની અંદર જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે અને હવે તામિલનાડુની અંદર શાસક પક્ષ ડીએમકેએ તેના ઘોષણા પત્રની અંદર જાહેરાત કરી છે કે જો તેની પાર્ટી લોકસભાની ચૂંટણીની અંદર વધુ બેઠક જીતશે તો પેટ્રોલની કિંમત 75 રૂપિયા અને ડીઝલની કિંમત 65 રૂપિયા લીટર કરી દેવામાં આવશે। હાલની અંદર ચેન્નઈની અંદર પેટ્રોલ 100 રૂપિયા અને ડીઝલ 92 રૂપિયા લીટર ઉપર વેચાઈ રહ્યું છે। સાથે જ ડીએમકેએ તમામ પરિવારોને રૂપિયા 500ની અંદર ગેસ સિલિન્ડર આપવાની પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। ઉપરાંત સોના અને ચાંદીના ભાવોની માહિતી મેળવીએ તો દેશની અંદર સોના અને ચાંદીના ભાવોની અંદર સતત વધારો જોવા મળ્યો છે અને એમસીએક્સ ઉપર પહેલીવાર સોનું 70,000 ને પાર પહોંચી ગયું છે। અત્યારે સોનાનો ભાવ 10 ગ્રામનો 70,248 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચેલું જોવા મળ્યું છે અને ચાંદીના ભાવની અંદર પણ સમક જોવા મળી છે। એમસીએક્સ ઉપર ચાંદી મેના વાયદા પ્રમાણે બજારની અંદર 79,766 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયું છે, જે ચાંદીના ભાવની અંદર પણ ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યો છે। આમ દિવસે ને દિવસે અત્યારે સોના અને ચાંદીના ભાવોની અંદર ધરખમ વધારો જોવા મળી રહેલો છે। રાજ્યની અંદર ઉનાળાની શરૂઆતની સાથે જ લીંબુના ભાવની અંદર પણ ધરખમ વધારો જોવા મળ્યો છે। રાજ્યની અંદર કાળઝાળ ગરમી વચ્ચે લીંબુના ભાવની અંદર વધારો થઈ રહ્યો છે। અહેમદાબાદની અંદર લીંબુ રિટેલ માર્કેટની અંદર રૂપિયા 200 પ્રતિ કિલોએ મળી રહ્યા છે। હોલસેલ ભાવની અંદર તેનો ભાવ 150 રૂપિયાથી લઈને 160 રૂપિયા છે। ઉનાળાની શરૂઆત થવાની સાથે જ લીંબુ મોંઘા બનતા જોવા મળ્યા છે। લોકો ગરમીથી રાહત મેળવવા માટે લીંબુ પાણીનો સહારો લેતા હોય છે। લીંબુની માંગ વધી જતાં તેના ભાવની અંદર પણ ઉછાળો જોવા મળ્યો છે અને તમારા વિસ્તારની અંદર લીંબુનો ભાવ અત્યારે શું ચાલી રહ્યો છે તે પણ મિત્રો જાણીને ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દેજો। હવે સાથે જ પરસોત્તમ રૂપાલા દ્વારા પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે। દિલ્હીથી પરત ફરેલા પરસોત્તમ રૂપાલાએ કહ્યું છે કે હું કેબિનેટની બેઠક માટે દિલ્હી ગયો હતો। તેમણે ક્ષત્રિય સમાજ વિશે
બોલવાનું ટાળ્યું હતું. કહ્યું છે કે તમામ સમાજનું મારા માટે સમર્થન છે. ક્ષત્રિય સમાજની અમારા આગેવાનો સાથે ચર્ચા થઈ ગઈ છે અને ક્ષત્રિય સમાજ વિશે હવે હું કંઈ કહેવા માંગતો નથી. પાટીદારો મામલે પ્રશ્નના જવાબની અંદર રૂપાલાએ કહ્યું છે કે હું આગની અંદર ઘી હોમવા માંગતો નથી જેવું પણ મોટું નિવેદન પરસોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવી રહેલું છે. ત્યારબાદના જરૂરી સમાચારની માહિતી મેળવીએ તો આ વખતે કેટલા વોટર્સ મતદાન કરશે તેની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી માટે રાજ્યની અંદર કુલ 4,94,49,469 મતદારો નોંધાઈ આવ્યા છે. ગુજરાતની અંદર 18 વર્ષથી લઈને 19 વર્ષની વયના 11,32,880 યુવા મતદારો નોંધાઈ આવેલા છે. તો 10,322 મતદારો શતાયુ છે. રાજ્યની અંદર 25,000 જેટલા મતદાન મથકો હશે. આ વખતે 85 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકોને તેમજ 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા લોકો માટે હોમ વોટિંગની સુવિધા પણ આપવામાં આવશે. મતદાનના દિવસે મતદાન મથક ઉપર લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે જેવી પણ જાણકારી જાહેર કરવામાં આવી છે. તે ઉપરાંત મનસુખ વસાવા દ્વારા પણ આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કરવામાં આવ્યો છે. ભરૂચ લોકસભા બેઠક ઉપર બીજેપીના ઉમેદવાર મનસુખ વસાવાએ ડેડિયાપાડાની અંદર સભાને સંબોધન કરતા કહ્યું છે કે ભાજપવાળા મારા પોસ્ટરો લગાડે છે અને આમ આદમી પાર્ટીવાળા મારા પોસ્ટરો ફાડે છે. આ પોસ્ટરો ફાડવાવાળાના કપડાં ફાટી જવાના છે. ભરૂચ અને ભાવનગરમાં એમના જેવા ગુંડા લોકોને ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીના સરપંચોને તેઓએ ચેતવણી આપીને કહ્યું છે કે 3 મહિના પછી મારો જ સમય છે એટલે સમજી વિચારીને આમ આદમી પાર્ટીમાં કૂદમકૂદ કરજો જેવું પણ નિવેદન મનસુખ વસાવા દ્વારા આપવામાં આવી રહેલું છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશના 6 રાજ્યની અંદર પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો છે, જેમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. અને આ દરમિયાન હવામાન વિભાગે કેટલાક રાજ્યોની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગ અનુસાર મધ્યપ્રદેશ, બિહાર, અરુણાચલ પ્રદેશ, કેરળ, મેઘાલય, આસામ, અરુણાચલ પ્રદેશ અને લક્ષદ્વીપની અંદર વરસાદ પડી શકે છે. અને આ સિવાય જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશની અંદર પણ હિમવર્ષા થઈ શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગરમી વચ્ચે કરવામાં આવી રહી છે. તો એ સાથે જ ખેડૂતો માટે પણ મોટી ખુશખબર હવે સામે આવી છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની અંદર બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે તમે હવે આઈ ખેડૂત પોર્ટલ ઉપર 11મી મે 2024 સુધી આ ખુલ્લી મૂકવામાં આવી છે. અને પોર્ટલ ઉપર જઈને તમે બાગાયતી ખેતી કરતા હોય તો સહાય અંગે અરજી કરી શકો છો. અને અરજી કર્યા બાદ તમે પ્રિન્ટ અથવા તો કોપી કઢાવીને જેની સાથે જરૂરી કાગળો લઈ જિલ્લાના નાયબ અથવા તો મદદનીશ બાગાયત નિયામકની કચેરીએ સમય મર્યાદાની અંદર આ કાગળો મોકલી આપજો. અને જેને લગતી વળગતી એટલે કે જો તમે આની અંદર યોજનાની અંદર પાત્ર ધરાવતા હશો તો તમને આ યોજના અંગે અનેક પ્રકારના લાભો છે જે પણ આપવામાં આવે છે. અને આ પોર્ટલ અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો ખુલ્લું રાખવામાં આવી રહેલું છે, અને જેની અંદર તમે 11મી મે 2024 સુધી અરજી કરી શકો છો તેવી પણ જાહેરાત ખેડૂતો માટે કરવામાં આવી છે. કેજરીવાલને મળી છે રાહત. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની માંગ કરતી અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. આ પછી અરજદારે પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. દિલ્હીના અંદર કથિત દારૂ કૌભાંડ ખાતે સંબંધિત મની લોન્ડરિંગ કેસની અંદર ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ આ અરજી દાખલ કરવામાં આવી હતી અને જેની સુનાવણી આજે થવાની હતી, પરંતુ કેજરીવાલને હવે દિલ્હી હાઈકોર્ટ દ્વારા સુનાવણીની અંદર રાહત આપવામાં આવી છે. તો એ સાથે જ 800 થી વધુ દવાઓ મોંઘી કરવામાં આવી છે. દેશની અંદર આજથી 800 થી વધુ દવાઓ મોંઘી થઈ ગઈ છે. ખરેખર સરકારે જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં ઘણો મોટો ફેરફાર કર્યો છે. આ અંતર્ગત દવાઓની કિંમતની અંદર પણ લગભગ 12%નો વધારો થયો છે. તેમાં કેટલીક દવાઓ પણ સમાવેશ થાય છે જેનો આપણે રોજિંદા જીવનની અંદર સમસ્યાઓની અંદર ઉપયોગ કરીએ છીએ. અને અહેવાલો પ્રમાણે પેરાસિટામોલની કિંમતની અંદર પણ 130%નો વધારો થયો છે. આ સિવાય પેઇન કિલર, એન્ટીબાયોટિક્સ અને એન્ટી ઇન્ફેક્શન દવાઓ પણ મોંઘી થઈ ગઈ છે. અને આમ કુલ મળીને 800 થી વધુ દવાઓ મોંઘી કરવામાં આવી છે.
ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો વાહન ચાલકો માટે પણ ખાસ સમાચાર સામે આવ્યા છે, જેમાં સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા ઓટો નિર્માતા કંપનીઓને ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, ને જેમાં કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલ 2025થી દેશની અંદર વેચાતી તમામ કારની અંદર રિયર સીટ બેલ્ટ અલાર્મ લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સેફ્ટી ફીચર કારની અંદર મુસાફરી કરી રહેલા મુસાફરો દ્વારા સીટ બેલ્ટ ન પહેરવા ઉપર બીપિંગ અવાજ સાથે એલર્ટ કરે છે, અને જ્યાં સુધી પેસેન્જર સીટ બેલ્ટ ન પહેરે ત્યાં સુધી આ અવાજ બંધ થતો નથી. એટલે કે હવે તમારે 4 વ્હીલની અંદર જે આગળ સીટ બેલ્ટ આવે છે તે આવનાર વર્ષોની અંદર, જેમાં 1 એપ્રિલ 2025થી પાછળની સીટ ઉપર પણ હવે તમારે સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે, અને જ્યાં સુધી તમે સીટ બેલ્ટ નહીં લગાડો ત્યાં સુધી ગાડીની અંદર અવાજ આવતો રહેશે, તેવી પણ નવી જાહેરાત આવનાર દિવસોની અંદર આ ગાડીઓને લઈને કરવામાં આવી રહી છે.